તો બહુ એટી એટી થઈને ફરે છે. શું વાત છે? ઘેર આઈ કહું. હું તો આજકાલ ક્યાં લશ્કર લડે છે? કાઈ વાત નથી ભાઈ. તો આ ફુલેવરના એકા જેવો થઈને કઈ બાજુ ગયો તો? ઈ તો અમારે ઓલા ટીહા ભાઈની દીકરી છે ને, એને હગાઈ હાટું માંગુ એવું તું, એટલે અમે મુરચ્ચો જોવા જતા. લે હારું હારું, તો પછી કેમ છું? મુરચ્ચો જાનમાં આવ્યો, ઠેકાણું તો હારું છે ને? સામે વાળા માણસો સારા હોય તો થાય. હવે એમાં એવું છે કે માણસો તો બહુ જ સારા છે. મુરચ્ચો હોશિયાર છે, દેખાવડો છે, એના પ્રમાણમાં કમાઈ છે ને 7 વીઘા જમીન છે. તો એ સારું જ ઠેકાણું કહેવાય ને. બે સંબંધી એકબીજાના સુખ દુઃખની વાત સમજી શકે, હારા નરહા કામે એકબીજાની પડખે ઉભા રહે, અને દીકરો શાંતિથી ઘર હલાવી શકે અને નીતિથી કમાતો હોય, તો પછી આપણે બીજું શું જોવે? એ બધું તો ઠીક છે, પણ એ લોકોની કેપેસિટી થોડીક બરાબર નથી. લે કેમ? કેવી કેપેસિટી? અમે આ ટીહાભાઈ તરફથી ને વાત મૂકી કે અમે દીકરી તો દેઈ, પણ અમારું કુટુંબ છે જબરું, એટલે હગાઈ કરવા આવો તો 15 થી 20 તોલાનું ઘરેણું તમારે ચડાવવું પડશે, એટલે કુટુંબને દેખાડી શકાય ને. હા તો ઈ લોકોએ શું કીધું? ઈ લોકોનું એવું કેવું છે કે અટાણે 20 તોલા હોનું કરાવવું અમારી તાકાત નથી. હા તે હાસી જ વાત છે ને. અત્યારે હોનાના ભાવ જોયા છે? 1.25 લાખ રૂપિયાનું તોલું છે. અત્યારે 20 તોલા કરાવવા હોય ને તો 25 લાખ રૂપિયા જોવે ભાઈ. અને 25 લાખ તો અહીંયાનું ખેતર વેચી નાખે ને તોય નો ભેગા થાય. અત્યારે દીકરો હોય કે દીકરી ઘરેણા કરાવવા હોય ને તો મા બાપને પરસેવો વળી જાય. હવે એ તો છોકરો વરાવો હોય તો બધું કરવું પડે. આપે છે ને સમાજમાં બધા હોનાના દાગીના તો આપે જ છે. બધાયને ઘરેણા આવે ને અને એકને ન આવે તો સમાજ વાતું ન કરે. હવે આ સમાજ કરીને કેટલાય દીકરા દીકરીઓની જિંદગીમાં ઝેર ભરાઈ જશે ભાઈ. હવે તું જ મને કે, તમે ઠેકાણું જોઈએ એવા, દીકરોય સારો છે, એનું કુટુંબ ખાનદાન છે, છતાંય તમે એના દીકરી દેવા રાજી નથી. એનું કારણ ખાલી એટલું જ છે કે એ પૈસા ટકે થોડાક ટૂંકા પડે છે. હવે આપણે થોડું જોવાનું હોય, દીકરીને તો ગમે ત્યાં સારું ઠેકાણું મળી જાય, આમ ગમે ત્યાં નાખી થોડી દેવાય. તમારી આ માનસિકતા જોઈને એટલું તો સમજાય જ છે કે તમે દીકરીને કોઈક પૈસા વાળાની ઘેરે આપશો, પણ પૈસા વાળા હોય એ બધા ખાનદાન જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર હદ્ધર પેઢી ગોતવાના ચક્કરમાં આપણો હીરો ગધેડાને ડોકે બંધાઈ જાય ભાઈ. અટાણના સમયમાં પૈસા જરૂરી છે હો. આ ખાનદાની ને સંસ્કારના પોટલા કઈ ગળામાં બાંધી નથી ફરાતું. કાંઈક મોડી વાળું ઘર ગોતું હોય ને તો દીકરીના જીવનમાં તકલીફ ઓછી પડે. હા, એમાં તમને ઘરેણા અને લુગડા લતા તો મળી જાય, પણ દીકરીની વેદના સમજે ને એવો જીવન સાથી નથી મળી શકતો. દીકરીને આ હોનાના દાગીના કઈ રોજ પહેરીને નથી ફરવાનું હોતું. આ બધું તો સમાજમાં ફેલાયેલ દેખાદેખીનું દૂષણ છે. ખરેખર જો તમે તમારી દીકરીને સુખી જોવા માંગતા હો ને તો જે પરિવારમાં એને પોતાનાપણું મળે ને ઈ પરિવારમાં સુખી રહી શકે. બાકી તમે આમ હોનાની દુકાન ગોતશો તો ત્યાં દીકરીને સહન કરવાનું જ રહે. વાત તો તારી હાસી છે ભાઈ, અને આ વાત હું સમજુ છું કે આપણી દીકરી ડાય ને સમજદાર હોય તોય આપણે હોનાની સમક્ષથી અંજાઈને મૂર્ખાને ગળે બાંધી દે છે. હવે આવું ન થવું જોઈએ, પણ આનો બીજો કઈ રસ્તો ખરો? હા ભાઈ, મારું તો એવું માનવું છે કે આ લગ્ન પ્રસંગે ફરજિયાતપણે આપવામાં આવતા દાગીના એ દાગીના પ્રથા બંધ થવી જોઈએ. વિચાર તો તારો હારો છે ભાઈ, પણ હું આ વાત શક્ય છે? ભાઈ, આ સમાજ ધારે ને તો કાંઈ અશક્ય નથી. કેમ કે પહેલાના સમયમાં સોનું સસ્તું હતું તો આસાનીથી આપી શકાતું હતું, પણ હવે આ હોનાના ભાવ આસમાને ભેગા, તો મારા ખ્યાલથી હવે આ બહુ અઘરું છે. હા, એ બરોબર છે. લગ્ન પછી ભલે ને ફેર હોય તો 2 કિલો બનાવે, પણ સામાજિક રીત રિવાજમાંથી તો દૂર કરવું જોઈએ. હાસુ ભાઈ, તારી આ વાત રેડી છે. તો મિત્રો, આ તો ખાલી અમારો વિચાર હતો. તમારું શું કેવું છે આ બાબતે? જો તમે પણ અમારી આ વાતથી સહમત હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેથી સમાજમાં જાગૃતિ આવે. જય માતાજી.